નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। તળાજામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ગતરોજ તારીખ 25/5/2025ના રવિવારના સાંજના 4 કલાકે મૃતક યુવાન માછીમારી કરવા માટે શેત્રુંજી નદીમાં ગયા હતા। ત્યારબાદ કોઈ કારણોસર નદીમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું। હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો નવી ગોરખી ગામના વિનોદભાઈ ભીખાભાઈ પરમાર કે સાંજે 4 વાગ્યા આસપાસ તળાજાની શેત્રુંજી નદીમાં માછીમારી કરવા ગયા હતા। તે સમયે પાણીમાં ડૂબી ગયા હતા અને તેના તળાજા ફાઇટરના જવાનોને જાણ કરવામાં આવતા શોધખોળ કરીને તળાજા ફાઇટરના જવાનો દ્વારા તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આગળની પીએમ કાર્યવાહી હાથ ધરી હતી। વધુ બનાવમાં સાચી હકીકત પોલીસ તપાસ બાદ ખબર પડશે। આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। આભાર, ધન્યવાદ।